મોજીલો ભૂરો હમણે ઉછળીએ તો એવું તો લાગતું હતું થોડું બ્લોગ બનાવતા તળાવમાં પડો ભૂરો લાગતો તો એવો. તો મિત્રો આપણે ફાઇનલ રણુજા આવી ગયા છો અને ગાડી પાર્કિંગ કરી દીધી છે. હવે જઈએ મંદિર તરફ. મંદિર જઈને દર્શન કરશું. મિત્રો આવેલા છે સેવા કરવા માટે આપણા બાજુથી, એમની મુલાકાત કરીએ અને બાબા રામદેવના આપણે દર્શન કરીએ. તો આ જોઈ શકો છો, આ ગાડીએ પાર્કિંગ માટે પાર્કિંગ ગોઠવેલું છે. અહીંયાથી મંદિર થોડું દૂર છે. આ પાર્કિંગ ગોઠવેલું છે. આપણી ગાડી એ પાર્કિંગ થઈ ગઈ છે. આ ભાવસિંહભાઈ જય બાબારી. પાર્કિંગનું અંદર ગાડીઓની એન્ટ્રી ચાલુ જ છે ને આ પાર્કિંગવાળા છે. તો આપણે હવે જઈએ રામાપીરના મંદિરે ને ત્યાં જઈને આપણે દર્શન કરીએ. રણજીતભાઈ જય બાબારી. આપણે હવે આવી ગયા છે ને રણુજામ. સુકૂન મળે છે ને દિલને ફૂલે ફૂલ. હા, બાબાના ધામની તો વાતો જ આખી અલગ છે, કેવું ના પડે કઈ. અને આ મનુભાઈ અમારા કહે છે કે તું મને જો બ્લોગમાં લીધો નહીં જઈ ગયા. જય બાબારી. તો મિત્રો આપણે જઈ રહ્યા છે મંદિર તરફ ને આ કેમેરો છેપટવાળો થઈ ગયો. જય બાબારી. જય બાબારી. દર્શન કરવા આવી ગયા છો. પાર્કિંગ મોટું ગોઠવવામાં આવ્યું છે. પાર્કિંગ બહુ મોટું છે ભાઈ. બાબા દૂર પાર્કિંગ કરવાનું. પાર્કિંગ સુવિધા પણ છે. પોલીસની સુવિધા સારી છે. આ પાર્કિંગ જોઈ શકો છો તમે, કેટલી લાઈન છે પાર્કિંગમાં ગાડીઓની. ના આવે, વાંધો ના રહે. રાજુભાઈ છે. આપણે સુખ શાંતિ દર્શન કરવાનો છે. હા, ડીજે આવેલું છે સામે. અંદર જઈએ. મિત્રો આ છે પાર્કિંગ. પાર્કિંગમાં ગાડીઓ બહુ લાગેલી છે, બહુ પબ્લિક છે. પાર્કિંગ ગોઠવેલું છે, તમે જોઈ શકો છો. પાછળ પણ છે. તો મિત્રો આપણે આવી ગયા છે રણુજા. અને ટ્રાફિકની વાત કરીએ તો ટ્રાફિક તો હાઉસફુલ જ છે. જોઈએ હવે કેટલું દર્શન કરવામાં કેટલું ટ્રાફિક છે. જો કાકા, ટ્રાફિક તો બહુ લાગે છે. ટ્રાફિક ફૂલ, હાઉસફુલ. અને આપણે આવી ગયા છે રામ સરોવર જે તળાવ છે ત્યાં. તો તમને ટ્રાફિક બતાવીએ. આ છે મિત્રો ટ્રાફિક તળાવની બહારનું. અને પેલું રામદેવ પીરનું જે મંદિર છે તે દેખાઈ રહ્યું છે. બહારનું ટ્રાફિક છે. આ બહારનું ટ્રાફિક છે, જોઈ શકો છો. હાઉસફુલ ટ્રાફિક, ફૂલે ફૂલ મોજ. ટ્રાફિકની વાત કરીએ તો ફૂલે ફૂલ છે મિત્રો, જોઈ શકો છો તમે. ફૂલ ટ્રાફિક, હાઉસફુલ ટ્રાફિક છે. અને આ છે તળાવ. તળાવ છે. આ છે મિત્રો ટ્રાફિક તળાવની બહારનું. અને પેલું રામદેવ પીરનું જે મંદિર છે તે દેખાઈ રહ્યું છે. બહારનું ટ્રાફિક છે. આ બહારનું ટ્રાફિક છે, જોઈ શકો છો. હાઉસફુલ ટ્રાફિક, ફૂલે ફૂલ મોજ. ટ્રાફિકની વાત કરીએ તો ફૂલે ફૂલ છે મિત્રો, જોઈ શકો છો તમે. ફૂલ ટ્રાફિક, હાઉસફુલ ટ્રાફિક છે. અને આ છે તળાવ. તળાવ છે. તળાવમાં હાથ પગ ધોઈ લઈએ આપણે. અલ્પેશભાઈ બે શું કેવું અલ્પેશભાઈ? જય બાબારી મિત્રો. હા, ફાઇનલી અમે મંદિરે પહોંચી ગયા છે. મંદિરે પહોંચી ગયા છીએ. અને આ સામે દેખાતે મંદિર છે. તમે પણ દર્શન કરી લો. તમે પણ દર્શન કરી લો. અને કોઈ દિવસ રણુજા ના આવ્યા હોય તો અને મોજીલો ભૂરો ચેનલને સપોર્ટ કરો, સબસ્ક્રાઇબ કરો. મોજીલા ભૂરાને મોજમાં રાખો એ તમારા હાથમાં છે. હા, મોજીલા ભૂરો તમને મોજ કરાવશે, પણ મોજીલા ભૂરાને સપોર્ટ કરવો ના કરવો તમારા હાથમાં છે. તો સપોર્ટ કરતા રહેજો. આપણે
જય બાબારી મિત્રો. જય બાબારી. ઓ રાજભાઈ બાદ में બોલો કે અમે જય બાબારી, જય બાબારી, જય જય બાબારી. તો મિત્રો આપણે તળાવે આવી ગયા છે આપણું ગ્રુપ આવી ગયા છે. અને ટ્રાફિકની વાત કરો તો ટ્રાફિક બહુ છે. હાઉસફુલ. તો રસ્તામાં ગાય માતા આવી ગયા હતા ટ્રાફિકમાં. મોજીલો ભૂરો હમણે ઉછળીએ તો તેવું હતું લાગતું હતું થોડું બ્લોક બનાવતા તળાવમાં પડો ભૂરો લાગતો હતો એવું. ભૂરાને હા. ગાય અડકોટી લીધી. એડપોટી લીધો તો ભૂરો હમણે તળાવમાં તો તેવું લાગતું હતું. અને જય બાબારી. આપણે નેજાના દર્શન કરી લઈએ. દર્શન કરી લઈએ કારણ કે ટ્રાફિક બહુ છે એટલે 2-3 કલાક કે કેટલું ટ્રાફિક છે આપણે લાઈનમાં જઈને જોઈએ. તો મિત્રો આપણે દર્શન કરવા જઈ રહ્યા છીએ. તળાવથી ઉપર આવીને હવે લાઈનમાં થઈ રહ્યા છે. ટ્રાફિક બહુ છે જુઓ તમે. લાઈન અંદર હાઉસફુલ ભરેલી જ છે. બહારથી જોઈએ કેટલી દૂર છે તે. આપણા મિત્રો જઈ રહ્યા છે. દૂર રહો. આવી રહી છે અને આપણું ગ્રુપ જોઈ ગયું. છોકરી માટે નહીં લેવાની આપણે. જય બાબારી, જય બાબારી. આ બજારમાં થઈને હવે આપણે જઈશું અંદર. ઓ જય બાબારી, જય બાબારી, જય બાબારી, જય બાબારી, જય બાબારી, જય બાબારી, જય બાબારી. ઓ જય બાબારી, જય બાબારી, જય બાબારી બોલતા દો ભાઈ. જય બાબારી. જય બાબારી બોલતા દો. જય બાબારી, જય બાબારી, જય બાબારી. જય બાબારી, જય બાબારી. મોજીલા ભૂરા સાથે ફૂલ ને લાઈન હાઉસ ફૂલ. મોજીલા ભૂરાની મોજ ને લાઈન હાઉસ ફૂલ. તો આ છે રણોજામાં જે દુકાનો આવે છે તે. અને આવી જાય મારા ચહેરાઈ પાસિંગ રાજભાઈ. જય બાબારી. જય બાબારી. રાયસા કોઈ ગયા રાયસન કાકો અમારે. અને લાઈનમાં જોઈએ તો હવે લાઈનમાં જઈએ આપણે. પ્રસાદ માટે મિત્રો બોલાઈ રહ્યા છે. જય બાબારી, જય બાબારી, જય બાબારી. તો મિત્રો ટ્રાફિક વધારે હતું એટલે આપણે હવે અહીંથી જઈ રહ્યા છીએ પાસા. અને પાસા જઈને જોઈએ કે ક્યાં જઈને આપણે લાઈન મળે છે. તો આપણા બ્લોગમાં બન્યા રહેજો તમે. અંદર જઈને આપણે દર્શન કરવામાં કેટલો ટાઈમ લાગશે અને શું થશે તો આપણને હવે ખબર નહીં. ટાઈમ 2-3 કલાક પણ લાગી શકે છે અને 4-5-6 કલાક પણ લાગી શકે છે. તો આપણે દર્શન તો ફાઇનલ કરવાના જ છે ભલે 8-10 કલાક લાગે તોય. કારણ કે આટલા દૂરથી આવ્યા છીએ તો દર્શન ના કરીએ તો કોઈ મતલબ રહેતો નથી. તમે એટલો ટાઈમ લાગે આપણે દર્શન તો ફાઇનલ કરવાના જ છે. તો તમે બન્યા રહેજો અમારા વ્લોગમાં. આપણે તમને દર્શન કરાવશું. ટાઈમ બગાડ્યા સિવાય આપણે હવે લાઈન આમ સિટી છે. લાઈન અહીંયાથી અંદર જવું પડશે અને જઈએ આપણે હવે તમને લાઈનમાં થઈ અને પછી તમને બતાવશું. ત્યાં સુધી અહીંયા આપણે વિડીયોને સ્ટોપ કરશું અને આપણે જઈને ચાલુ કરશું.